શહેરના લીંબાયત વિસ્તારમાં રંગીલા નગર પાસે એક ચાની લારી પર સાંજના સમયે બે યુવકો ઊભા રહી ચા પીતા હતા। તે દરમિયાન અચાનક જ 6 જેટલા ઈસમો ત્યાં આવી ચડ્યા હતા। તમામ ઈસમોએ ભેગા મળી બંને યુવકો પર હુમલો કર્યો હતો, જેમાં એકને પેટમાં તથા શરીરના અન્ય ભાગોમાં ઉપરાચાપડી ચપ્પુના ઘા મારી આંતરડા બહાર કાઢી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઉપરાંત ઉભેલા બીજા ઈસમોને પણ તેઓને ધીક મૂકીનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેથી આખરે ભોગ બનનાર યુવક કે આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે લીંબાયતના ત્રિકમનગર પાસે સાંઈકૃપાનગરમાં રહેતા 18 વર્ષીય ગણેશ સુનિલ તવર હીરા ઘસવાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરે છે। ગત તારીખ 31/1/2024ના રોજ સાંજે 4 થી 4:30 વાગ્યાના અરસામાં ગણેશ તવર લીંબાયત રંગીલા નગર પ્લોટ નંબર 48ની સામે પટેલ ડેરીની પાસે આવેલ ચાની લારી ઉપર ઊભો હતો। આ સમયે લીંબાયત વિસ્તારમાં જ ગણેશનગરમાં રહેતો અને કોઈ પણ કામ ધંધો ન કરતો ગોપાલ રમેશ કોળી પણ ત્યાં જ ઊભો હતો। તે દરમિયાન અચાનક જ પાછળથી 6 જેટલા ઈસમો ત્યાં આવ્યા હતા। તેઓએ કોઈ પણ અગમ્ય કારણસર ગણેશને માથામાં પાછળના ભાગે ગરદનથી થોડે ઉપરના ભાગે ધારદાર હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ ઉપરાંત ગોપાલે ચપ્પુના ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા। ત્યારબાદ તમામ ભેગા મળી ગોપાલ કોળીને ઢીક મૂકીનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। તાત્કાલિક સારવાર માટે લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવને પગલે આખરે ગણેશ તવરે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 અજાણ્યા ઈસમો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।